हेलो एवरीवन विद्यार्थी मित्रों આપણે આગલા લેક્ચરમાં યુનિટ 3 ઇન ફ્યુચરમાં એક્ટિવિટી 2 સુધી ભણી ગયા તો આજે આપણે એક્ટિવિટી 3 થી જોઈએ એક્ટિવિટી 3 એ લિસન એન્ડ રીડ ધીસ વાંચો અને સાંભળો અને વાંચો આઈ વિલ બીકમ એટલે કે હું થઈશ બરાબર તમે કંઈ એવું વિચારતા હોય ભવિષ્યમાં શું તમારે બનવું છે બરાબર છે એના આધારે એક આ પાઠ છે બરાબર આપણે આગળ જોઈએ એનું ભાષાંતર ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા એસે રાઇટિંગ કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ અને તે નિબંધ સ્પર્ધાનો ટોપિક શું હતો આઈ વિલ બીકમ હું થઈશ હિયર આર ધ ટોપ 3 એસેસ પછી એ સ્પર્ધામાં જે ટોપ 3 એટલે કે જે પહેલો બીજો અને ત્રીજો નંબર આવ્યો હોય એવા વિદ્યાર્થીઓના નિબંધ અહીં આપેલા છે તેમાં ફર્સ્ટ જોઈએ આપણે સિદ્ધાર્થ રોટ સિદ્ધાર્થે લખ્યું આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર હું એક શિક્ષક બનવા માગું છું બરાબર છે એને શું બનવું ગમે છે શિક્ષક આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ પોતે એક શિક્ષક બનશે તો તે શિક્ષક બનીને શું શું અહીંયા કરશે એ અહીંયા દર્શાવેલું છે એણે પોતાના નિબંધમાં આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ હું તેના પર બૂમો પાડીશ નહીં એટલે કે વિદ્યાર્થીઓ ઉપર પરંતુ હું તેની સાથે બૂમો પાડીશ ઘણી વખત તમારા શિક્ષક પણ તમારી સાથે તમારા જે વિદ્યાર્થી બની જતા હોય છે ને એવી રીતે આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ હું મારા વિદ્યાર્થીઓનું અપમાન ક્યારેય કરીશ નહીં એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ ફોલ્ટ્સ એટલે કે ભૂલો ખામીઓ અને હું તેમની ખામીઓ ક્યારેય શોધીશ નહીં એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટીઝ એવરી સ્ટુડન્ટ એટલે કે દરેક વિદ્યાર્થીઓમાં સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ અને એબિલિટી એટલે કે આવડત દરેક વિદ્યાર્થીમાં કંઈ ને કંઈ વિશિષ્ટ આવડત હોય છે આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ હું તેમની સાથે રમીશ અને ડિસ્કવર એટલે શોધવું અને તેમની કંઈક વિશિષ્ટ આવડતો હશે એ શોધીશ માય સ્ટુડન્ટ્સ વિલ ગેવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ ગેવ અહીંયા ગીવનું ભૂતકાળ આપ્યું છે ઓપિનિયન એટલે કે અભિપ્રાય મત આપવો બરાબર છે કોઈ પણ વાતમાં મારા વિદ્યાર્થીઓ ક્લાસમાં વર્ગમાં પોતાના અભિપ્રાયો આપશે આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ રૂમ ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ રાખવો બરાબર છે પિન ડ્રોપ સાયલેન્સ એટલે કે શાંતિ પણ પિન ડ્રોપ સાયલેન્સ એટલે કે આપણે એવી શાંતિ કે આપણે પિન એટલે કે ટાંકણી પણ ફેંકીએ ને નીચે ફેંકીએ ને એનો અવાજ આવે એટલે એટલી નીરવ શાંતિ બરાબર છે સાવ અવાજ વગરની શાંતિ તો કે હું એવી શાંતિનો ક્યારેય આગ્રહ રાખીશ ક્લાસરૂમમાં એવી શાંતિનો ક્યારેય આગ્રહ રાખીશ નહીં ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ ચીયરફુલ એટલે કે ખુશમિજાજ ખુશીઓથી ગુંજતો અવાજ હોય ને એવું તો કે મારા વર્ગમાં ખુશમિજાજ અવાજો ગુંજતા હશે આઈ ડિસલાઇક લેક્ચર્સ મને લેક્ચર્સ એટલે કે ભાષણ ગમતા નથી સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ સો એટલે કે તેથી હું મારા વિદ્યાર્થીઓને થ્રુ એટલે કે દ્વારા વડે એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા શીખવીશ વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર વી વિલ ડુ અ લોટ ઓફ એટલે પુષ્કળ પ્રમાણમાં અમે ખૂબ પ્રમાણમાં સાંભળવાની લિસનિંગ એટલે સાંભળવાની સ્પીકિંગ એટલે બોલવાની એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ એટલે પ્રત્યક્ષ એટલે કે જે આપણે એક્ટિવિટીઝમાં સામેલ થઈને કરીએ એવી એક્ટિવિટીઝ તો કે સાંભળવાની બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એક સાથે ટુગેધર એટલે કે એક સાથે કરીશું જેમાં સ્ટુડન્ટ્સ અને ટીચર્સ બધા ઇન્વોલ્વ થઈ શકતા હોય વી વિલ ગો આઉટ અમે બહાર જઈશું સિંગ
ગાશું, ડાન્સ, નૃત્ય કરશું, એન્ડ હેવ ફન ટુગેધર, અને એક સાથે મજા માણીશું. ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, હું બધા માટે એક મિત્ર બનીશ. બરાબર. સિદ્ધાર્થ છે એ ટીચર તો બનવા માંગે છે, પણ સાથે સાથે વિદ્યાર્થીઓનો મિત્ર પણ બનવા માંગે છે. દે ઓલ વિલ લવ મી, તે બધા જ મને પ્રેમ કરશે, ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. એઝ અ ટીચર એટલે કે શિક્ષક તરીકે, હું મારી શિક્ષક તરીકેનું જીવન ખૂબ માણીશ. બરાબર. તો આ જે વિદ્યાર્થીનો પ્રથમ ક્રમાંક આવ્યો છે આ એસે રાઇટિંગ કોમ્પિટિશનમાં, એનો એસે હતો. ખૂબ સરસ. ત્યાર પછી આપણે જોઈએ સેકન્ડ, ઈવાનો, જે સેકન્ડ નંબરે આવેલ છે. તો ઈવા રોટ, ઈવા શું લખે છે કે ઈવાએ લખ્યું લાસ્ટ જાન્યુઆરી, ગઈ જાન્યુઆરીએ, આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, હું મારા કાકાના અંકલના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર, તે વડગામ પાસે ફરીથી અહીંયા પેરેગ્રાફ આપેલો છે. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત, તે ખંભાત નજીક વડગામમાં આવેલું છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. જુઓ અહીંયા ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે કે તેણે શું જોયું કે એક યુવાન છોકરા અને છોકરીઓનું ગ્રુપ બરોડાથી આવ્યું હતું. ફ્રોમ બરોડા એટલે કે બરોડાથી આવ્યું હતું. ધે ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઇડ. ટાઇડ એટલે કે ભરતી ઓટ, દરિયામાં જે ભરતી અને ઓટ આવે એને ઇંગ્લિશમાં ટાઇડ કહેવાય. દરિયામાં એટલે કે બે ઓફ બેંગાલ, બે એટલે કે ઉપસાગર, બરાબર. ખંભાતનો અખાત, ઉપસાગર, બરાબર ને. તો ખંભાતના અખાતમાં અથવા ઉપસાગરમાં જ્યારે ભરતી અને ઓટ નહોતા ત્યારે તેઓએ પગે ચાલીને તે ઓળંગ્યો હતો. ધે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોસ એટ નાઇટ. ત્યાં તેઓ રાતે, ફ્લોક્સ એટલે કે સમૂહ, ફ્લેમિંગોસ એટલે કે સુરખાબ, તમે જોયા જ હશે. તે રાતે સુરખાબના સમૂહને જોવા આવ્યા હતા. બરાબર. એક જાતનો એ પ્રવાસ સહેલ કરવા આવ્યા હતા. ધે ઓબ્ઝર્વડ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. ઓબ્ઝર્વડ એટલે નિરીક્ષણ કરવું, બરાબર છે. નાઇટ સ્કાય એટલે રાતનું આકાશ. વિથ અ બિગ ટેલિસ્કોપ, ટેલિસ્કોપ તમે પણ જોયું હશે. ટેલિસ્કોપ દ્વારા તેઓએ આ રાતનું આકાશ જોયું, નિરીક્ષણ કર્યું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. આ જે લોકો સહેલ કરવા આવ્યા હતા એટલે કે આ જે પ્રવાસ કરવા આવ્યા હતા એના ઓર્ગેનાઇઝર એટલે કે વ્યવસ્થાપક કોણ હતા? ધવલભાઈ. ધવલભાઈ આ પ્રવાસના વ્યવસ્થાપક હતા. આઈ ટોક્ડ વિથ હિમ. ઈવા પણ તેની સાથે વાત કરે છે. તો એ શું લખે છે કે મેં પણ તેની સાથે વાત કરી. આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. મેં પ્રકૃતિ, નેચર એટલે કે પ્રકૃતિ, નિસર્ગ, બરાબર છે, તેના વિશે ઘણી રસપ્રદ વાતો શીખી. આઈ વિલ ઓલ્સો બીકમ એ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. ધવલભાઈ પોતે પણ એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર હતા, બરાબર છે. ત્યાં જઈને બધા પહાડોમાં અને પ્રકૃતિમાં જે ટ્રેકિંગ કરતા હોય, બરાબર, એના વ્યવસ્થાપક. તો હું પણ તેમની જેમ એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા ઈચ્છું છું. કોણ બનવા ઈચ્છે છે? ઈવા. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. હું પક્ષીઓ, પતંગિયાઓ, જીવજંતુઓ, પ્રાણીઓ અને જમીન તથા વૃક્ષો વિશેનો અભ્યાસ કરીશ. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. તેઓ આપણા વિશ્વના ખૂબ સુંદર ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. સ્કાય ગેઝિંગ એટલે કે આકાશને એકદમ નિહાળવું, એકધારું જોવું. હું પણ સ્કાય ગેઝિંગ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક ગ્રુપ પણ બનાવશું. એટ ફર્સ્ટ એટલે કે
સૌ પ્રથમ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. સૌ પ્રથમ તો અમે ગુજરાતમાં જ આવેલા જે સુંદર સ્થળો છે એને શોધી કાઢીશું. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને કહ્યું, વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર, ધવલભાઈ શું સલાહ આપે છે કે એક વખત તું નેચર એટલે કે પ્રકૃતિના સંપર્કમાં આવ, યુ વિલ લવ ઇટ મોર, તને તે ખૂબ જ ગમશે. હી ઓલ્સો સેડ, તેણે એમ પણ કહ્યું, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, આ એક ખૂબ જ સારું કાર્ય છે સ્કાય ગેઝિંગનું. યુ કેન અર્ન ગુડ મની, એમાંથી તું સારી એવી આવક એટલે કે પૈસા પણ કમાઈ પણ શકીશ. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, આ એક યુવાન પેઢીની સેવા સમાન છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, અને આ કાર્ય તને તારા જીવનમાં રોમાંચ પણ આપશે અથવા તને રોમાંચિત પણ બનાવશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ, ઈવા પોતે લખે છે કે પોતાનું જે આખું ઓર્ગેનાઇઝેશન ઊભું કરશે તેનું નામ શું રાખશે સંગઠનનું, તો કે ટુગેધર વિથ નેચર, એટલે કે પ્રકૃતિની સાથે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ will organize trips to different parts of Gujarat like રતન મહાલ, જાંબુઘોડા, દ્વારકા. અમે મારા મિત્રો અને હું વિલ ઓર્ગેનાઇઝ એટલે કે શું વ્યવસ્થા કરશું પ્રવાસની, તો કે કેવા, તો કે ડિફરન્ટ પાર્ટ્સ ઓફ એટલે કે ગુજરાતના વિવિધ વિભાગો એટલે કે રતન મહાલ જે રીંછ અભયારણ્ય માટે જાણીતું છે, જાંબુઘોડા અને દ્વારકા. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. મને આશા છે કે તમે પણ મારી સાથે જોડાશો અને તમારું જીવન માણશો. તો આ હતો ઈવાનો નિબંધ કે જે બીજા નંબરે આવ્યો છે અને પોતાને એક સ્કાય ગેઝર બનવું છે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ હવે થર્ડ નંબર પર કોણ છે, નીતિન. ચાલો હવે જોઈએ નીતિન શું લખે છે એના નિબંધમાં અને એને શું બનવું છે. નીતિને લખ્યું, આઈ લવ નેચર, મને પ્રકૃતિ ગમે છે અથવા હું પ્રકૃતિને ચાહું છું. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, તેથી હું એક ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, મારે મારું જીવન એક ટાઈમ ટેબલ ફ્રી એટલે કે સમયપત્રક વિનાનું જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ એટલે કે ઋતુઓ, હું બધી જ ઋતુઓ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક, મારા પરિવારને હેલ્ધી ફૂડ એટલે કે સ્વાસ્થ્યવર્ધક ખોરાક, ફ્રેશ એર એટલે કે તાજી હવા અને હેલ્ધી ડ્રિંક અને એટલે કે સ્વાસ્થ્યવર્ધક પીણું મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોડ્સ, શેડ એટલે કે ગમાણ, જે વાળો હોય પશુઓને બાંધવાનો, બરાબર. અમે ગાયો, બફેલોસ એટલે કે ભેંસો અને બકરીઓ માટે એક ગમાણ બનાવીશું, બરાબર. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, તે અમને દૂધ આપશે અને ઓર્ગેનિક એટલે કે જૈવિક અથવા તો કેમિકલ ફ્રી, બરાબર, રસાયણ મુક્ત ફર્ટિલાઇઝર એટલે કે ખાતર આપશે, બરાબર ને. પહેલાં જે ખાતરો હતા એ બધા રસાયણ મુક્ત જ હતા, ઓર્ગેનિક જ હતા. હવે ઘણા કેમિકલવાળા ફર્ટિલાઇઝર આવી ગયા છે, પણ એ પોતે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ યુઝ કરવા માંગે છે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, પોતે એક ખેડૂત તરીકે શું વાવશે, તો કે ઓર્ગેનિક ક્રોપ્સ, બરાબર, જૈવિક પાકો જ વાવશે. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, બધા જે પાક લેશે, કંઈ પણ શાકભાજીઓ વાવશે કે ફળો વાવશે એ બધા કેવા હશે, ઓર્ગેનિક, રસાયણ મુક્ત. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી, અને એના દ્વારા તે લોકોને સ્વસ્થ બનાવશે, બરાબર ને. આપણને ખબર છે અત્યારે ઘણા કેમિકલવાળા પદાર્થો આપણે ખાઈએ છીએ, બરાબર છે, જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. પણ નીતિન એવું લખે છે કે જો પોતે ફાર્મર બનશે તો તે આવી રીતે આવા પાકો લેશે કે જેના દ્વારા લોકો પણ હેલ્ધી રહેશે.
ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ફાર્મિંગ એટલે કે ખેતી, પ્રોફેશન એટલે કે વ્યવસાય. ફાર્મિંગ છે એટલે કે ખેતી છે એ ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. એક ખેડૂત એન્જોય ફેમિલી લાઈફ, પોતાનું પારિવારિક કૌટુંબિક જીવન પણ માણી શકે છે, એન્ડ હેલ્ધી લાઈફ અને સ્વાસ્થ્યવર્ધક જીવન પણ માણે છે, એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ અને બીજાને પણ, અન્ય લોકોને પણ એક સ્વાસ્થ્યવર્ધક જીવન આપી શકે છે. તો આ હતા ત્રણેય નિબંધ કે જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર આવ્યા હોય એના નિબંધો હતા. હવે આપણે જો એક્ટિવિટી બી, sentences are mixed up here. Identify sentences for સિદ્ધાર્થ, ઈવા, નીતિન. Write them below. હવે આપણે હમણાં જોયું આગળની એક્ટિવિટીમાં કે સિદ્ધાર્થ, ઈવા અને નીતિનના જે નિબંધ છે એ નિબંધમાં અહીંયા એના વાક્યો છે એ બધા અહીંયા આડાવડા થઈ ગયા છે. બરાબર છે? તો આપણે તમારે આમાં અલગ પાડવાના છે, વર્ગીકરણ કરવાનું છે. બરાબર છે? સિદ્ધાર્થના વાક્યો સિદ્ધાર્થમાં, ઈવાના વાક્યો ઈવામાં અને નીતિનના વાક્યો નીતિનમાં. બરાબર? જો અહીંયા હું પેલું છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. બરાબર છે? તો આ મિક્સઅપ થઈ ગયા છે બધા વાક્યો. એમાંથી આ પહેલું વાક્ય છે એ કેમ આવશે? આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીને ક્યારેય અપમાનિત કરીશ નહીં. તો એ કોણે એમ લખ્યું હતું પોતાના નિબંધમાં? તો કે સિદ્ધાર્થે. તો આ વાક્ય સિદ્ધાર્થમાં આવશે. બરાબર છે? આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. હું સ્કાય ગેઝિંગ શીખીશ. તો કે એવામાં આવશે. બરાબર છે? તો તમારે લાઇનમાં એક એક વાક્ય જોતું જવાનું છે ને ત્રણેયમાં એના વાક્યો છૂટા પાડવાના છે. તો આ તમારે તમારી જાતે કરવાનું છે. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી સી. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ each sentence is correct and false statement and say it to the class. ટ્રુ ઓર ફોલ્સ, સાચું અને ખોટું તમારે અહીં લખવાનું છે અને ખોટું પડેલ વિધાન તમારે સુધારીને ક્લાસ સામે કહેવાનું છે. તો ફર્સ્ટ જોઈએ, સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ, ઇન હિઝ ક્લાસ. સિદ્ધાર્થ પોતાના ક્લાસમાં એટલે પોતાના વર્ગમાં એકદમ નીરવ શાંતિનો આગ્રહ રાખશે. તો કે ના, એને તો એવું ના પાડી હતી કે હું એવું પિન ડ્રોપ સાયલેન્સનો આગ્રહ રાખીશ નહીં. એટલે અહીંયા આવશે ફોલ્સ. બરાબર? તો હવે એને આપણે કરેક્ટ કરવાનું છે. ફોલ્સ હોય તો સિદ્ધાર્થ વિલ નોટ, ખાલી નોટ આપણે લગાડવાનું છે. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. સેકન્ડ જોઈએ, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ઈવા સ્કાય ગેઝિંગ શીખશે. તો ટ્રુ આવશે. થર્ડ જોઈએ, નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર્સ. નીતિન માત્ર રસાયણયુક્ત ખાતર જ ઉપયોગ કરશે. તો એને તો કેમિકલ ફ્રી યુઝ કરવા હતા ને, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. તો આપણે અહીંયા પહેલાં કરેક્ટ કરશું કે નીતિન વિલ નોટ યુઝ, નીતિન વિલ યુઝ ઓનલી, કેમિકલની જગ્યાએ આપણે ઓર્ગેનિક એટલે કે જૈવિક લખવાનું છે, રસાયણ મુક્ત લખવાનું છે. તો નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. ફોર્થ જોઈએ, સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓનો મિત્ર બનશે. તો એ પણ ટ્રુ આવશે. ફિફ્થ, ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. ફોલ્સ આવશે. કેમ કે ઈવા સારા પૈસા કમાશે નહીં. તો કે એવું નહોતું. ઈવા આના દ્વારા સ્કાય ગેઝિંગ દ્વારા સારા પૈસા કમાશે. એટલે અહીંયા આવશે ઈવા વિલ, અહીંયા નોટ કાઢી નાખવાનું છે. ઈવા વિલ અર્ન ગુડ મની. હવે એક્ટિવિટી ડી જોઈએ, હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ, રાઇટ ધેર નેમ્સ. નીચે વાક્યો આપેલા છે, કોના દ્વારા બોલાયેલા છે એનું નામ લખવાના છે. ફર્સ્ટ જોઈએ, સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. તો આ વાક્ય કોણ બોલી શકે? બરાબર છે? પાઠમાં આપેલું નથી, પણ તમારે એને પોતે જે નિબંધ લખેલા છે, પોતાને શું બનવાનું છે એના દ્વારા તમે લખી શકો. સ્ટુડન્ટ્સની વાત આવી એટલે કોણ હોઈ શકે? સિદ્ધાર્થ. ફ્રેન્ડ્સ, વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. બરાબર? 26મી જાન્યુઆરીએ મૂવી જોવાનો પ્લાન કોણ કરી શકે? સિદ્ધાર્થ, શિક્ષક તરીકે. બરાબર છે? દેશભક્તિને લગતું મૂવી. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. બરાબર? આપણે માત્ર ઓર્ગેનિક એટલે કે રસાયણ મુક્ત ખાતરનો જ ઉપયોગ કરીશું. તો એમાં આવશે નીતિન.
દિવ્યેશ, વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ. દિવ્યેશ, મહેરબાની કરીને તું આ વર્ડ કાર્ડ એટલે શબ્દોના જે કાર્ડ્સ હોય એ તું આ ગ્રુપમાં બાંટી દઈશ. તો વિદ્યાર્થીઓમાં જ શબ્દોના કાર્ડ વેચવાના હોય ને, તો એમાં આવશે સિદ્ધાર્થ. વી સપ્લાય 200 liters ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. આપણે દરરોજના 200 લીટર દૂધ ડેરીમાં સપ્લાય કરીશું અથવા પહોંચાડીશું. તો એ કોણ હોઈ શકે? નીતિન. બરાબર. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી ઈ. જુઓ અહીં શું છે? વોટ વિલ યુ બીકમ? અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર? વોટ વિલ યુ ડુ ધેન? યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો. શું કહે છે કે તમારે શું બનવું છે, તમે શું થશો? બરાબર છે. જેવી રીતે સિદ્ધાર્થ, ઈવા અને નીતિને પોતાના મંતવ્યો રજૂ કર્યા, એમ તમે પણ આમાંથી શું બનવાના છો? ટીચર બનશો, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનશો કે ખેડૂત? તો તમારે એ અહીંયા દર્શાવવાનું છે અને પછી તમે શું કરશો અને તમે પોતાના આઈડિયા પણ તમે આમાં નાખી શકો છો. ધારો કે મેં અહીંયા લખ્યું છે આઈ વિલ બીકમ અ ટીચર, હું એક શિક્ષક બનીશ. તો બરાબર, એને લગતો મેં પેરેગ્રાફ અહીંયા લખ્યો છે. તમારે કંઈ પણ જે બનવું હોય તો તમે બીજું પણ લખી શકો છો. હું વાંચી જાઉં છું. I will become a teacher. I will start my school. My school will have a very big playground. There will be big classrooms. I will teach my students by different activities. I will play games with my students. The students will sit in the garden and study. My students will have no homework. I will not punish them. They will be happy. બરાબર છે. તો તમે તમારી રીતે પણ લખી શકો અને આ પણ લખી શકો છો. તો બાકીની એક્ટિવિટીઝ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી ગુડ બાય.